जय माताजी मित्रों, हूँ छूं महेश ठाकुर और हूँ આવી ગયો છું પાટના કુવા। તો ચાલો આપણે જઈએ આઈ તુલજા ભવાનીના દર્શન કરવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરના પ્રાંગણમાં આજે પૂનમનો દિવસ છે અને પૂનમમાં ખૂબ જ મોટું મહેરામણ જામે છે અને આજે સર્વ ભક્તો આઈ તુલજા ભવાનીના દર્શન કરવા માટે પધારી રહ્યા છે। તો તમે દર્શન કરો છો આઈ તુલજા ભવાનીના। જય માતાજી। હવે એની બાજુમાં મહાદેવનું એક શિવલિંગ અતિ પૌરાણિક છે, તેના પણ તમે દર્શન કરી શકો છો। અને ત્યારબાદ શિવલિંગના દર્શન કર્યા બાદ આપણે મંદિરના પાછળના ભાગમાં જોઈએ તો આ છે ઓફિસ કાર્યાલય, જ્યાં તમે દાન આપી શકો છો અને અહીંયા બેસવા માટે સ્થળ છે। તમે ચા પાણી અને નાસ્તો પણ કરી શકો છો, તે મંદિર તરફથી એકદમ ફ્રી છે। અને અહીંયા આ દત્ત ભગવાનના પાદુકાઓ છે, તેના પણ આપણે દર્શન કરીએ। અને આ છે શિવાજી મહારાજનો ઘોડો, તમે જોઈ શકો છો શિવાજી મહારાજ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે। અને અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો। હવે આપણે મંદિરની બહાર નીકળતા જ રામબા ટાવર કરીને એક મોટો ટાવર છે 3 માળનો, ત્યાં આઈ શ્રી ખોડિયાર માતાના બેસણા છે। તો તમારે પણ અચૂકથી પધારો અને આઈ શ્રી ખોડિયાર માતા અને પાટના કૂવાના દર્શન કરો। હવે દહેગામથી ફક્ત 20 કિલોમીટર અને કંથારવડથી ફક્ત 3 કિલોમીટર। તો તમે પણ આવો માતાજીના દર્શન કરવા માટે।